ખેડૂતોના દેવા માફી અંગે રાજ્યમાં રાજનીતિ તેજ. કોંગ્રેસે ઉગ્ર ખેડૂતોના દેવા માફીની માંગ કરી છે, તો કૃષિ પ્રધાને કહ્યું કે રાજનીતિ બંધ કરો. ખેડૂતોનો મોટા ભાગનો પાક માવઠામાં નષ્ટ થયા બાદ કોંગ્રેસે ખેડૂત સત્યાગ્રહ કરી ગામે ગામ ખેડૂતોના દેવા માફીની માંગ ઉચ્ચારી છે. ત્યારે સૌથી મોટા પાક નુકસાનીના રાહત પેકેજની ચર્ચા વચ્ચે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ અમરેલીમાં ફરી ખેડૂતોના દેવા માફીનો રાગ આલાપ્યો અને મામલતદારને આવેદન આપીને ખેડૂતોની 100% નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ કરી. સરકાર માય બાપ થાય, ખેડૂતોએ એને 30 વર્ષ ગાદી દીધી છે. આજ ખેડૂતોના ઋણ ચૂકવવાનો સમય છે, ત્યારે સરકાર સત્વરે જાગે અને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરે. તો બીજી તરફ પાક ધિરાણ માફ કરવાની કોંગ્રેસની માંગણી પર જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર ખેડૂતોના મુદ્દે રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો અને આ સમય રાજનીતિ કરવાનો નથી તેવી સલાહ આપી. રાજનીતિ કરવા માંગતો નથી. રાજનીતિનો સમય છે ત્યારે ચોક્કસ એ પ્રકારની વાત કરીશું. આજે ખેડૂતોની બાજુમાં ઉભા રહેવાનો સમય છે. ખેડૂતોનું મનોબળ ન તૂટે એ પ્રકારના વાતો કરવાનો સમય છે અને એની બાજુમાં ઉભા રહીને એ કેવી રીતે બેઠો થાય એ પ્રકારનું કામ એ તમામ લોકોએ રાજનીતિ કર્યા સિવાય કરવાની આવશ્યકતા છે.